નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર, પાઠ નંબર 5, પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. એમનો આજે છેલ્લો ટોપિક ઉદારીકરણ. ઉદારીકરણ એટલે શું? દેશ આઝાદ થયા બાદ ભારતીય અર્થવ્યવસ્થા અને બજારને કાયદા દ્વારા વૈશ્વિક સ્પર્ધાથી સુરક્ષિત રાખ્યા હતા. ઉપરાંત પ્રજા કલ્યાણ માટે સરકારે મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ તેવા આદર્શ તેમજ બંધારણમાં સામાજિક ન્યાય પર ભાર મૂક્યો હોવાથી તે મુજબ નીતિ નિર્ણયો લેવાયા હતા. જો ઉદારીકરણને અર્થ થાય ઉદાર પાસું, ભારતીય અર્થવ્યવસ્થાને વિશ્વના અર્થવ્યવસ્થાને જોડવાની વૈશ્વિકીકરણની નીતિના ભાગરૂપે આ સ્પર્ધાને, આ ઉદારીકરણને સુરક્ષિત રાખવી, અર્થવ્યવસ્થાને આગળ વધારવી, પ્રજા કલ્યાણ અને સરેરાશ મહત્ત્વની તમામ ભૂમિકાઓ ભજવવી એ બાબત ઉપર ઉદારીકરણની ચર્ચાઓ કરી છે. પરંતુ વર્ષ 1991ની શરૂઆતના ભાગમાં અર્થતંત્રમાં વિદેશી હુંડિયામણનું અનામત ભંડોળ ઘટી રહ્યું હતું. 1991માં વૈશ્વિકીકરણ તેમજ ખાનગીકરણ અને ઉદારીકરણની નીતિ અપનાવી ત્યારે ભારતીય અનામત ભંડોળ એટલે કે વિદેશી હુંડિયામણનું પ્રમાણ ઘટતું હતું. આર્થિક સ્થિતિ કટોકટી ભરી હતી, જેથી સરકારે દેશના અર્થતંત્રમાં ફરી નવસંચાર કરવાનો ભાગરૂપે આર્થિક નીતિ જાહેર કરી, જેમાં વિદેશી વ્યાપારના પરિપ્રેક્ષ્યમાં લગભગ મુક્ત કહી શકાય તેવી વ્યાપાર નીતિને પ્રોત્સાહન આપ્યું. લાંબા ગાળાની આયાત નિકાસ નીતિ અન્વયે આયાત જકાત સપ્રમાણ જેવા પ્રતિબંધ હળવા કર્યા, જેને ઉદારીકરણ કહી શકાય. જો અર્થતંત્રને અને વિદેશી હુંડિયામણ ઓછું પ્રાપ્ત થતું હતું, એવી સ્થિતિમાં ભારતની આર્થિક સ્થિતિ નબળી અથવા તો કટોકટી જેવી હતી. એને સુધારવા માટે અને એમને સ્થિર કરવી કે નવસાધ્ય બનાવવા માટે એના ભાગરૂપે આર્થિક નીતિ ભારત સરકારે જાહેર કરી 1991 અને વેપારી વિદેશી પરિપ્રેક્ષ્યમાં લગભગ મુક્ત વેપાર ઝોનની અંદર નીતિને પ્રોત્સાહન આપ્યું અને લાંબા ગાળાની નીતિ આયાત નિકાસ કસ્ટમ ડ્યુટી ઘટાડવી, હળવી કરી નાખવી આને ઉદારીકરણ કહેવામાં આવે છે. ઉદારીકરણનો અર્થ. ઉદારીકરણની નીતિ એટલે ખાનગીકરણની નીતિ. એનો એક ભાગ જ છે ખાનગીકરણની નીતિનો ભાગ. સરકાર દ્વારા ઉદ્યોગના ક્ષેત્રે વધુમાં વધુ પરવાના, મૂડીરોકાણ અને નફાની પ્રાપ્તિ માટે ખાનગી ક્ષેત્ર માટે અનુકૂળ કરી આપવાનો સમાવેશ થાય છે. વધુમાં વધુ મૂડીરોકાણ કરવું, પરવાનગો મેળવવો, નફો પ્રાપ્ત કરવો, આવું ખાનગી ક્ષેત્રે વધુ જોવા મળે છે કે અથવા તો એમનો સમાવેશ થાય છે. ટૂંકમાં સરકારની ઉદ્યોગની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ કરવાની નીતિ એટલે ઉદારીકરણ. ઉદારીકરણ એ વૈશ્વિકીકરણની પ્રક્રિયાને પૂર્વ શરત રૂપે છે અને ઉદારીકરણ માટે ખાનગીકરણ અનિવાર્ય પ્રક્રિયા છે. ટૂંકમાં સરકારની ઉદ્યોગની સ્થાપના અને વિકાસ અંગેનો હસ્તક્ષેપ કરવાની નીતિ એને ઉદારીકરણ કહી શકાય. ઉદાર પાસું. વિશ્વના દેશો સાથેની પૂર્વ શરત રૂપે અને ભારતનું આ ઉદારીકરણ માટે ખાનગીકરણ પણ અનિવાર્ય ગણાય. ઉદારીકરણની વ્યાખ્યા. ઉદારીકરણ એટલે વૈશ્વિકીકરણના ભાગરૂપે વૈશ્વિક બજાર દેશની અર્થવ્યવસ્થા માટે ભાગીદારી લાભકારી બને તેના અનુરૂપ વ્યાપાર ઉદ્યોગને નિયમન કરતા નિયમો અને આર્થિક નિયંત્રણને ઉદાર બનાવવા. દાખલા તરીકે વિવિધ ક્ષેત્રોમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપવી. તો એની વ્યાખ્યા આપી છે કે વૈશ્વિકીકરણના ભાગરૂપે વૈશ્વિક ફલક ઉપર ભારતીય અર્થવ્યવસ્થાને લાભકારી થઈ શકે એવા વેપાર ઉદ્યોગના નિયમ બનાવવા. નિયમો અને આર્થિક સ્થિતિ સુધરે.
એના ઉપરના જે નિયંત્રણો છે હળવા કરી દેવા, એટલે કે દેશની અંદર વધુમાં વધુ રોકાણ થઈ શકે અને વધુને વધુ ભારત દેશ સદ્ધર બની શકે. ટૂંકમાં વિદેશીઓને રોકાણ કરવાની છૂટછાટ પરવાનગી એટલી. ત્યાર પછી છે ઉદારીકરણના લાભો. વિદેશી રોકાણ વધ્યું. બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતની કંપની સાથે ભાગીદારી કરી, જેથી અદ્યતન ટેકનોલોજીનો લાભ મળ્યો અને ઉત્પાદન વધ્યું. વિદેશી રોકાણનું પ્રમાણ ભારતની અંદર વધ્યું. વિદેશી કંપની ભાગીદારી ભારતમાં કરવા આવેલી. અદ્યતન ટેકનોલોજીને કારણે વધુને વધુ લાભ પ્રજાલક્ષી પ્રજા સુધી પહોંચ્યું. ઉત્પાદન પણ વધ્યું. ગ્રાહકોને વ્યાજબી કિંમતે શ્રેષ્ઠ વસ્તુઓ મળવી. શ્રેષ્ઠ કિંમત વસ્તુ, એકને એક વસ્તુનું ઉત્પાદન 10 વ્યક્તિ કરતી હોય તો સારી ગુણવત્તાવાળી વસ્તુ બજારમાં વેચાશે, એટલે એ વસ્તુ વેચાશે, બાકીની વસ્તુનો જથ્થો બંધ રહેશે અથવા અનામત રહેશે. એટલે સારી ક્વોલિટી ગુણવત્તાની વસ્તુ પણ પ્રાપ્ત થઈ શકે. ખાનગીકરણ અને મુક્ત સ્પર્ધાને લીધે ઉત્પાદકો વ્યાજબી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુનું વેચાણ કરવા લાગ્યા, જેને કારણે મુક્ત સ્પર્ધા હતી. જે સારું બનાવે એ સારું વેચી શકે, સારો નફો કમાઈ શકે. આમ વ્યાજબી કિંમતે સારી ગુણવત્તાની વસ્તુઓ પ્રજા સુધી પહોંચતી થઈ. દરેક ક્ષેત્રમાં સ્પર્ધા થઈ, પરિણામે વૈશ્વિક સ્પર્ધામાં ટકવા મેનેજમેન્ટ, ટેકનિકલ અને શ્રમિકોના કૌશલ્ય માટે તાલીમ અને શિક્ષણનું મહત્વ વધ્યું. દરેક ક્ષેત્રમાં જુદી જુદી તકનીકો અને ટેકનોલોજીને કારણે અને બજારમાં કે વિશ્વમાં ટકવા માટે જુદી જુદી આવી ટેકનિકલ જ્ઞાનને કારણે અને કૌશલ્યવર્ધક શ્રમિકોને કારણે તાલીમ અને શિક્ષણનું મહત્વ પણ વધ્યું, ઉત્પાદન પણ વધ્યું. ધિરાણ પરના વ્યાજનો દર ઘટવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો. ધિરાણ ઉપરનું બેંક RBIએ વ્યાજ ઘટાડો પણ કર્યો, કે જેને કારણે ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો થયો અને જેને કારણે અંતે પ્રજાલક્ષી કાર્યને હિતમાં આવ્યું. ઉદારીકરણને લીધે ટીવી ચેનલ, મોબાઈલ, ઇન્ટરનેટ કંપનીઓ અને ઓનલાઈન શોપિંગને પ્રોત્સાહન મળ્યું. ઉદારીકરણને લીધે ટીવી ચેનલ છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, આવી ઓનલાઈન પ્રક્રિયાથી માણસ પોતે આજે વસ્તુ ઘરે બેસીને ખરીદી શકે છે. આ 3 મુદ્દાને કારણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણને કારણે. ઉદારીકરણ ઉપભોક્તાવાદને પ્રોત્સાહિત કર્યું. બજારો નિર્ણાયક બની ગયા. ઉપભોક્તા એટલે વાપરનાર પ્રોત્સાહક કર્યો. આપણે સારી ગુણવત્તાની વસ્તુનો આગ્રહ રાખશું, એટલે ઉપભોક્તા છે એ પ્રોત્સાહિત થયા અને બજાર છે આજનો નિર્ણાયક બની છે. ઉદારીકરણથી લોકોની જીવનશૈલીમાં અને વપરાશની વસ્તુમાં ખૂબ મોટા બદલાવ આવ્યા છે. આજનું આધુનિક ટેકનોલોજી ઉત્પાદન અને ટેકનોલોજી સાથે આજનું પરિવર્તન, એટલે લોકોની જીવનશૈલીમાં પણ સુધારો જોવા મળે છે. ઉદારીકરણને લીધે સામાજિક સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં ગતિ આવી છે. ગતિમાન સમાજ બન્યો, ગતિમાન સંસ્કૃતિ બની ઉદારીકરણના પાસાને કારણે. ત્યાર પછી ઉદારીકરણના ગેરલાભ. ઉદાર પાસું ભારત સરકારે દાખ્યું તો લાભ છે, તો એના ગેરલાભ પણ હોઈ શકે, એટલે કે લાભાલાભ ગેરલાભની પ્રક્રિયાઓ. ઉદારીકરણના ગેરલાભો નીચે મુજબ છે. ખાનગીકરણ અને ઉદારીકરણના અમલ પછી રોજગારીની તકોમાં ઘટાડો થયો છે અને બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. મશીનરીને કારણે ઉત્પાદન વધ્યું. દરેક વસ્તુ મશીન બનાવે, યંત્ર બનાવે, જેને કારણે રોજગારી શ્રમિકોની જરૂર પડતી નથી. આવા લોકો છે વધુને વધુ બેરોજગાર બન્યા છે. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિનો દર ઘટ્યો છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ BT બિયારણ, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાના જમીનની ફળદ્રુપતામાં ઘટાડી પ્રદૂષણ વધાર્યું છે. BT બિયારણો એવા સંશોધન પામેલા જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરો બેફામ ઉપયોગ અને વધુ ઉત્પાદન 1 થી 2 વર્ષ મળ્યું ખેડૂતને, પછી જે જમીનની ફળદ્રુપતા નષ્ટ પામી, જેને કારણે ભૂમિ અથવા તો જમીનની ફળદ્રુપતા કે એમાં ઘટાડો થયો, એનું પ્રદૂષણ જોવા મળે છે. વિકસિત દેશો ઉદારીકરણના નામે પ્રદૂષણ વધારતા ઉદ્યોગો ત્રીજા વિશ્વના દેશોમાં ઊભા કરી પર્યાવરણના અસંતુલન ઊભું કરે છે. વિદેશી ઉદારીકરણ વધારાના ઉદ્યોગો ત્રીજા વિશ્વના ઊભા કરેલા પર્યાવરણની પણ અસંતુલન એટલે કે જોખમી છે.
વિશ્વ વ્યાપાર સંગઠનની શરતોનું પાલન કરવાથી આયાત જગાતો મોટા પ્રમાણમાં ઘટાડી આયાત પ્રમાણ ઉદારી બનાવ્યા, તેથી નિકાસ વૃદ્ધિ ધીમી થઈ ગઈ. ઉદાર નીતિને કારણે સંગઠનની શરતોનું પાલન આયાત જગાતનું પ્રમાણ ઘટાડી દીધું અને ઉદાર બનાવ્યા, જેને કારણે વિકાસ વૃદ્ધિ છે ભારત દેશની ઓછી થઈ ગઈ. બહુરાષ્ટ્રીય કંપની ભારતમાં સસ્તી અને જમીનો મેળવી, ઓછું વેતન ચૂકવ્યું, મોટો નફો કમાઈ પોતાના દેશમાં મોકલે છે. આ રીતે આવકનું બહિર્ગમન જોવા મળે છે. સાણંદ ખાતે નેનો કારનો પ્રોજેક્ટ 500 એકરની અંદર જમીનની અંદર આ નેનો કારનો પ્રોજેક્ટ છે. તો સસ્તા ભાવે જમીન ખરીદી લે, અહીંથી નફો કમાઈ લે અને પોતાના દેશમાં મોકલે છે, એટલે કે એનું બહિર્ગમન થાય છે. બેન્કિંગ ક્ષેત્રના સુધારા દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આરબીઆઈ એ થાપણો અને નાની બચત યોજનાઓ વ્યાજદરમાં ક્રમશઃ ઘટાડો કરતા મધ્યમ વર્ગ અને પેન્શન પર આધારિત વર્ગને નુકસાન થયું છે. બેન્કિંગ આરબીઆઈના વ્યાજ દર ઘટ્યા, થાપણ મૂકેલી હોય, નાની મોટી બચત કરેલી હોય એના વ્યાજ દરમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગ હોય અથવા તો પેન્શન આધારિત વર્ગ હોય એને મોટામાં મોટી વ્યાજની નુકસાની વેઠવી પડેલી જોવા મળે છે. ઉદારીકરણને લીધે દરેક બાબતોને બજાર ઉપર છોડી દીધી છે. પરિણામે અસમાનતા અને મોંઘવારી વધી છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે પરિવર્તનની સાંસ્કૃતિક અને સામાજિક પ્રક્રિયાની સમજૂતી મેળવી, જેથી તમે સાંસ્કૃતિક અને પશ્ચિમીકરણ વચ્ચેનો ભેદ જોઈ શક્યા. સાથે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણની સમાજ પર થતી અસરો જોઈ શકો છો. હવે આપણે સમૂહ સંચારના માધ્યમો અને સમાજ વિશે જાણકારી આગળના એકમમાં મેળવીશું. ઉદારીકરણને લીધે બજારો ઉપર છોડી દેવામાં આવેલી છે અને અસમાનતા પણ બજારમાં જોવા મળે અને ક્યારેક મોંઘવારી પણ એટલી જ હોય. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં આપણે પૂર્ણ કરીએ. આ પાઠની અંદર આપણે પરિવર્તનની સાંસ્કૃતિક સામાજિક પ્રક્રિયાની સમજૂતી મેળવી અને સાથે સાથે બંને વચ્ચેનો ભેદ પણ જોયો. ઉદારીકરણ, વૈશ્વિકરણ અને ખાનગીકરણના મુદ્દાની ચર્ચા કરી. હવે પછીનો પાઠ જે છે એ સમૂહ સંચારના માધ્યમના પાઠની આપણે આગળના વિડીયો લેક્ચરમાં એમની ચર્ચાઓ કરશું.